હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના નાસ્તામાં બનાવ્યા હતા મેં પૌવા અને ટિફિનમાં બનાવ્યું હતું બટેકાનું શાક. તો જુઓ, નાસ્તો અને ટિફિન તો બે બની ગયા, પણ રસોડાની હાલત તો જોવા જેવી પણ ન રહી હતી. તો બસ ટિફિન બનાવી નાખ્યો, ટિફિન પેક કરી નાખ્યો અને આવી ગઈ હું રૂમમાં. તો મારા હસબન્ડ પણ તૈયાર થતા હતા એમની જોબ ઉપર જવા માટે. આજે તો ઉઠવામાં પણ થોડો મોડો થઈ ગયો હતો અને હજી તો કાંઈ કામ પણ નથી કર્યું. તો પહેલાં કીધું હવે નાસ્તો જ કરી લઉં, નાસ્તો કરી અને પછી ઘરનું કામ કરશું. તો નાસ્તો કરી લીધો અને પછી ઘરનું કામ પતાવી નાખ્યું અને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. આજે ટિફિનમાં તો ઘણું બધું શાક બની ગયું હતું, એટલે બપોરના જમવાની ટેન્શન ન હતી. 2000 years later. તો હવે સાંજ થઈ ગઈ છે અને હવે શું બનાવો જમવાનો, રોજ શું બનાવો ને કાંઈ ખબર નથી પડતી. અને પાછું એકને એક વસ્તુ ખાવાની પણ મજા નથી આવતી. આખો દિવસ મારે ઇન્સ્ટાગ્રામની ફીડમાં તો બસ રેસીપી જ, અને એ બધું જોઈ અને પછી મને સિમ્પલ ખાવાનું બિલકુલ જ મન નથી થતું. તો હું આવી ગઈ હતી રસોડામાં અને મેં ઘરમાં જેટલી દાળ પડી હતી એ થોડી લઈ લીધી અને પછી ઘઉંનો જે ડાળું આવે, જે આપણે લાડવામાં યુઝ કરીએ, એ અને ઘઉંનો લોટ બે મિક્સ કરી અને લોટ બાંધી નાખ્યો ઘીથી. તો લોટ બાંધી અને દાળ પલાળી ને હું આવી ગઈ હતી થોડીક વાર રૂમમાં, કેમ કે રસોડામાં બહુ જ ગરમી થતી હતી એટલા માટે. તો થોડી વારમાં પાછી રસોડામાં ગઈ. જે લોટ બાંધ્યો હતો એમાંથી બાટી બનાવવાની હતી, કેમ કે આજે બનાવવાની હતી હું દાલ બાટી. તો જો મેં બાટી તો આવી રીતે શેપ તો દઈ દીધો છે. તો પછી એને શેકવા માટે રાખી દીધી અને ચૂરમો બનાવવાનો છે, તો એના માટે બીજો લોટ બાંધ્યો, કેમ કે મને લાગ્યું કે થઈ જશે પહેલાં, પણ બાટી છે પછી ઓછી પડત, એટલે મેં બીજો જ બનાવી નાખ્યો. અને ચૂરમો તો પાછો વધારે ખપે ખાવા માટે, એટલા માટે. તો બાટી તો મેં રાખી દીધી હતી શેકાવા અને થોડીક શેકાઈ પણ ગઈ હતી અને એને પલટાવી નાખી. પછી ઘી લઈ લીધો અને જે બીજો લોટ બાંધ્યો હતો એમાંથી આવી રીતે મૂઠિયા બનાવીને તળી નાખ્યા અને પછી દાળ બાફી હતી જે એને વઘારી નાખી અને પછી ચૂરમો પણ બનાવી નાખ્યો. તો જો દાળ પણ થઈ ગઈ છે, ચૂરમો પણ થઈ ગયો છે, બાટી શેકાઈ ગઈ હતી તો એને પણ ઘીવાળી કરી નાખી અને ભેગા આજે બનાવ્યા હતા બાજરાના રોટલા. તો જો ખાવાનું તો બની જ ગયો છે મારો. અને જો હું આજે મારા હસબન્ડ ક્યારે આવે છે, કેમ કે ક્યારેક લેટ થઈ જાય, ક્યારેક બહુ જ વહેલા આવી જાય. તો આજે એમને આવવામાં 8 વાગી ગયા હતા, પણ આજે મેં પણ આટલો બધો બનાવ્યો એમના માટે અને એ પણ મારા માટે લઈ આવ્યા નાસ્તો. આજે તો મેં કાંઈ મંગાવ્યો પણ ન હતો, તો એ પણ લઈ આવ્યા. તો જોઉં છું હવે શું લઈ આવ્યા છે મારા માટે. તો એ પીઝા લઈ આવ્યા હતા મારા માટે, અને મને આવી બધી વસ્તુ ખાવી બહુ જ પસંદ છે. તો એમને ખબર નહીં આજે મન થયું લઈ આવવાનું, તો પીઝા લઈ આવ્યા. તો અમે પીઝા ખાતા હતા, તો કીધું હવે થોડાક મોડા જમશું. તો 9-9:30 વાગે અમે જમવા માટે બેઠા અને હું એમના માટે કેટલી મસ્ત પ્લેટ સજાવીને લઈ આવીને, પણ એ એમાં નહીં ખાય, એ આવી જ રીતે ખાશે. હું મસ્ત સજાવીને દઉં, કાંઈ કદર જ નથી. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.